મિત્રો, કેમ છો બધા? મજામાં? જય માતાજી મિત્રો. તો આજે તો રવિવાર છે, ગૌતમને રજા હતી, જાગવામાં થોડું મોડું થઈ ગયું હતું, તો વિડીયો આજ થોડોક મોડો શરૂ કર્યો છે. અને બહાર જવું છે, પણ થોડોક વરસાદ આવે છે. હમણાં વરસાદ રહે એટલે બહાર જાવી. રીયુ ને ગૌતમ જો બે તૈયાર થઈ ગયા છે. રીયુ ક્યાં જાવું ભાઈ? ક્યાં જાવું માદિકાને? ટાટા જાવ છે? રીયુને બહાર લઈ જવું છે, પણ વરસાદ આવે છે, જો થોડોક આવે છે. જો બધું ભીનું છે ને, રોડ ને એવું. આજ તો વિડીયો મોડો શરૂ કરવાનો છે, કારણ કે મોડા જાગ્યા, પછી નાસ્તો ને એવું કર્યું, બધું કામ કર્યું, રીયુને હુરાવ્યો, પછી હવે અત્યારે વિડીયો શરૂ કર્યો છે. તો હવે ભાઈને બહાર લઈ જવાનું છે. કા ભાઈ? તો તમને પૂછવી ક્યાં લઈ જાય છે આપણને બહાર? ક્યાં લઈ જાશો? હાલો તો જાવી. રીયુ જાવશે ને? તો હવે જાવી બહાર. ભલે વરસાદ આવતો ધીમે ધીમે, વરસાદ તો આવશે જ તે, ચોમાસું બેસી ગયું છે એટલે હવે જાવી બહાર. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો, આપણે જો બધા બહાર ગયા હતા, પણ હજી વરસાદ બંધ થયો નથી. જો હજી આવે જ છે. જો અત્યારે મારા મમ્મીના ઘર આવી ગયા છે. જો તમને બધાને મારા મમ્મીનું ઘર બતાવું. તમને બધાને મારા મમ્મીનું ઘર બતાવું. જો આ મારી મમ્મી છે. આ ગૌતમ તો અહીંયા ખાવ બે ગયા દાળ ભાત બનાવતા મારી મમ્મીને એને. આ જો પેલી રૂમ છે, થોડું છે બીજી રૂમ. આમાં મમ્મીને એનું ઘર છે. રીયુનો ફોટો છે. તો તમને જો મજા આવી ગઈ દાળ ભાત ખાવાની. હવે જો રીયુ પર ભાગ લઈ આવ્યા છે. અહીંયા આવીને રીયુને નાની માઝા પાય છે. રીયુ માઝા પીવે છે. રીયુને બહુ મજા આવે છે. તો જો હવે મારા મમ્મીના ઘરેથી નીકળી ગયા છે. હવે ગૌતમ ક્યાંક લઈ જાય છે બહાર. ક્યાં લઈ જાય છે કહેતા નથી. આપણે નવા મેમ્બર આવે છે બધા, હમણાં તમને બધા મુલાકાત કરાવું. નવા મેમ્બર આવે તો બન્યા રહેજો વિડીયામાં કન્ટિન્યુ. હજી નવા મેમ્બરની વાતે બેઠા છે નહીં, પણ હજી લોકો આવ્યા નથી, એટલે અમે અહીંયા બુલેટ બેસી ગયા છે. જો તમને રીયુ તો બેસો ઉપર ચડી ગયા. રીયુ હેપી નદી, જો પાણી બધાય અહીંયા વાતે બેઠા છે. હમણાં આવતા હશે, પછી બધા નીકળી હારે. આમ જો રીયુ તો રમવા મળ્યો. જો ગૌતમ રમાડે, કે મજા આવે છે ને. અહીંયા પવન સારો આવે છે. આમ જો હજી વરસાદ તો અંધારો જ છે, હમણાં આવશે. પણ ઘડી કીધું બહાર જાવી, રવિવાર છે એટલે. એ આવ્યો માં દીકરો આવ્યો. મજા આવે છે રીયુ? એ ભાઈ તો જો મિત્રો, આપણે જેની વાટે હતા ન્યૂ મેમ્બરની આવી ગયા છે. આ છે મારા નણંદ નાના માસી, અને આ છે એના હસબન્ડ. જો તો બધા આરે જવાનું છે બહાર, અને હજી અડધા લોકો બાકી છે આવવાના. પછી હમણાં બધાનો વિડીયો બનાવીશું, બધા આરે આવી તો જ મજા આવે ભાઈ. તો ફાઇનલી આપણે જેની વાટે હતા તે મેમ્બરો આવી ગયા છે. આ છે મારા મોટા નણંદ, અહીંયા જ રહેશે. તો બધા હારે જવાનું છે બહાર. આ શું એના હસબન્ડ છે. આ એનો છોકરો છે નાનો, આ મોટો છોકરો છે. તો જો હવે બધા આવી છે બહાર. આમ જો આ બે ભાઈઓ છે. જો આમાં નણંદના છોકરા છે. જો બધા જો એને કેટલી મજા આવે છે. આપણે ક્યાં જવાનું છે? ચાલો આપણે ક્યાં જવાનું છે? જો બધા ગાડી શરૂ કરીને હવે નીકળે છે બધા. ઓ બધા હાલો બધા હવે સાચી વાત. આમ તો રીયુ ની મજા આવશે. રીયુ એન ફૂઈન કાઢીને બેસી ગયો છે. જો આમ તો કેવો વરસાદ આવે છે અત્યારે. તો રીયુ ને ગૌતમ તો જો કેવા બે છત્રી લઈને ઊભા રહી ગયા છે. અમે બહાર નીકળ્યા હતા, પણ અમને ખબર હતી વરસાદ આવવાનો છે, એટલે છત્રી હારે લઈ લીધી છે. આમ તો બે કેવા ઊભા છે. તો માણા તો જો વરસાદ આવશે તોય કેટલું માણા. સુરતમાં રવિવારે જ તે બધા બહાર નીકળે, પણ રવિવારે વરસાદ રહેતો નથી. કેવો આવે છે, વારે આવે છે, ઘડીક બંધ થઈ જાય છે વરસાદ. હવે મને એવું લાગે છે કે બહાર જવાશે નહીં. કા ગમશે જવાશે આ વરસાદ? હું એમ કહેતી હતી લઈ જાઓ બહાર. બિચારા લઈ ગયા ત્યાં વરસાદ આવી ગયો. હવે પણ એવું લાગે છે વરસાદ ક્યાંય જવા દેવાનું નથી, એટલે હવે પાછા ઘરે જાવશું. વરસાદ રહી જશે તો જાશું. હાય
કેમ છો સુરત વાસીઓ બધા? મજામાં ને? જો આ બધા અમે ફરવા આવ્યા છીએ એક સાથે. જો વાતાવરણ ખૂબ જ સરસ છે મજાનું, અને આમ જો ફરવાની મજા જ આવે એવું છે, કાંઈ ઘટતું નથી. અને આમ જો વરસાદ તો દે ધનાધન, આમ જો કેટલો ગારો કરી નાખ્યો છે, વરસાદ પાણી ભરી દીધા. આવી ગયા છે આ બધા, કેવું મસ્ત મજાનું વાતાવરણ છે બહાર. જો વરસાદ આવતો તો અત્યારે બંધ થઈ ગયો છે. આખા જવાનું હતું પણ ગૌતમ કે હવે વરસાદ આવ્યો છે એટલે બહુ આખું જવું નથી, એટલે આટલામાં જો બધા. રીયું છત્રી લઈ લીધી છે હારે. તાપીના કાંઠે આવ્યા છીએ બેહવા, આખા તો ક્યાંય નથી આવ્યા. વરસાદનું ક્યાં જવું આખું? વરસાદમાં આખું જવાય નહીં રીયુને લઈને, કારણ કે પછી વરસાદ આવે બહુ, ક્યાં જવું? છત્રી તો હારે લીધી જ હતી, પણ તોય અત્યારે ખાલી રવિવાર હતો તે આ તો મરાઈ જાય. જો તાપી કેવી છે સુરતની, જોવો બધાય. જો તોય બધા આવ્યા જ છે, ઘણા બધા માણસો છે અહીંયા તે તાપીને કાંઠે. જુઓ હા, જો બધા કેવી મસ્ત મજાની તાપી બતાવીશ. અત્યારે બધું એકર થઈ ગયું છે. હવે ધીમે ધીમે વરસાદ આવે, થોડુંક બંધ થઈ જાય છે. કેવો વરસાદ આવે છે, આમ જો લખું તોય ખડમાં રખડે. જો મિત્રો, આ છે મહાદેવનું મંદિર. હર હર મહાદેવ લખતા જજો કમેન્ટમાં. આ કઈ જગ્યા છે કમેન્ટમાં કહેજો જરાક. આ મંદિર ક્યાં આવેલું છે કમેન્ટમાં કહેજો બધા. જો આપણે ગયા હતા બધા બહાર, ત્યાંથી આપણે પાછા વળી ગયા છીએ. જો રીયુભાઈ જો બુલેટમાં વહી ગયા છે, મારું કોઈ બુલેટમાં. રીયુ બહારથી આવી ગયા છે એવી ઘરે, થાકી ગયા છે એવી, એટલે આવી સુઈ ગયા છે એવી. ગૌતમ ક્યાંક ખાવાનું લઈ આવજો, બહારથી મગાવજો ને, મગાવજો કાક. થાકી ગયા છે એવી, બહુ ભૂખ લાગી છે. હે મગાવી દેશું? શું મગાવશો? મંચુરિયન મગાવજો, ઓનલાઈન મગાવજો. જો તો ગૌતમને કહી દીધું છે મંચુરિયન મગાવી નાખશે. ત્યાં થાકી ગયા છે, પાણીપુરી ને એવું ખાઈ લીધું હતું રસ્તામાં. મંચુરિયન ખાઈને ભૂઈ જાય વરસાદના. અત્યારે વરસાદમાં મંચુરિયન ખાવાની મજા આવે, કાંઈ ગરમા ગરમ નહીં જાય ઘરે. અત્યારે કોણ જાય વરસાદનું બહાર ખાવાય તે? હાલો મિત્રો, તો ફાઇનલી મંચુરિયન મગાવ્યું હતું, એ આવી ગયું છે ઘરે. તો હવે બહુ ભૂખ લાગી છે તો ખાઈ લેવી. જો મંચુરિયન મગાવ્યું તો આવી ગયું. ગૌતમ ને રીયુ બે ખાવા માંડ્યા છે, બહુ ભૂખ લાગી ગઈ છે બેને. જો કોબી આવી છે, ના ભીંડાનું શાક ને ભાખરી ને એવું પડ્યું હતું. તો હાલો બધા મંચુરિયન ખાવા. હવે વિડીયો અહીંયા પૂરો થાય છે. થાકી ગયા છે મંચુરિયન ખાઈ ભૂઈ જાય. જય માતાજી. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.